શું તમે લાંબા સમયથી સતત ઉદાસી કે તણાવ અનુભવી રહ્યા છો? તમને થતું હશે કે આખરે આવું કેમ થાય છે અને તેમાંથી બહાર કેવી રીતે આવવું? આજે આપણે વિજ્ઞાનની મદદથી એકદમ સરળ ભાષામાં સમજીશું કે ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગ ખરેખર શું છે અને તે સમયે આપણા મગજમાં શું ચાલતું હોય છે. આ વિડિયો પૂરો જોજો કારણ કે આ માહિતી તમારા અથવા તમારા કોઈ સ્વજનના ખૂબ કામ આવી શકે છે. આપણું મગજ આપણા આખા શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે. જેમ એક ઈંટ જોડીને આખી દિવાલ બને છે, બરાબર તેવી જ રીતે આપણું મગજ અબજો ચેતાકોષો એટલે કે ન્યુરોન્સથી બનેલું છે. આ ચેતાકોષો દેખાવમાં ઝાડની ડાળીઓ જેવા હોય છે અને એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય છે. સમજવા માટે તમે આ જોડાણોને આપણા શહેરના રસ્તાઓ સાથે સરખાવી શકો છો. આ રસ્તાઓ પર માહિતીની આપ-લે કરવા માટે કેટલાક ખાસ રસાયણો હોય છે, જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવાય છે, જેમ કે સેરોટોનિન અને ડોપામાઇન. આ રસાયણો જાણે આ રસ્તાઓ પર દોડતી કાર છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણા વિચારો અને લાગણીઓના સંદેશા પહોંચાડે છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે માત્ર આ રસાયણો ઘટી જવાથી ડિપ્રેશન આવે છે, પણ નવું અને આધુનિક સંશોધન કંઈક અલગ જ કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તણાવ એટલે કે સ્ટ્રેસમાં રહે છે, ત્યારે આ ચેતાકોષોની ડાળીઓ સુકાઈ જવા લાગે છે અને તેમની વચ્ચેના જોડાણો તૂટી જાય છે. સીધી ભાષામાં કહીએ તો મગજના અંદરના રસ્તાઓ તૂટી જાય છે અને ડાયવર્ઝન આવી જાય છે. આના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે અને મગજના અલગ અલગ ભાગો વચ્ચેનો સંદેશાવ્યવહાર ખોરવાય છે. મગજના ભાગો વચ્ચેનું આ જ ખરાબ જોડાણ ડિપ્રેશનનું મુખ્ય કારણ બને છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આની સારવાર કેવી રીતે થાય છે અને મગજ ફરીથી સ્વસ્થ કેવી રીતે બને છે. જ્યારે કોઈ દર્દીને એન્ટીડિપ્રેસન્ટ દવાઓ કે અન્ય આધુનિક સારવાર આપવામાં આવે છે, ત્યારે તે માત્ર રસાયણો નથી વધારતી. આ સારવાર BDNF નામના એક ખાસ મગજના પ્રોટીનની માત્રામાં વધારો કરે છે. આ પ્રોટીન મગજ માટે એક રિપેરિંગ કામદાર જેવું કામ કરે છે. તે સુકાઈ ગયેલી ડાળીઓને ફરીથી જીવંત કરે છે અને નવા જોડાણો બનાવે છે, એટલે કે તૂટેલા રસ્તાઓનું ફરીથી નિર્માણ કરે છે, જેનાથી ટ્રાફિક જામ ખુલી જાય છે, મગજનો સંદેશાવ્યવહાર ફરીથી સામાન્ય થઈ જાય છે અને ઉદાસીના લક્ષણો દૂર થવા લાગે છે. દવાઓ અને ડોક્ટરની સારવાર સિવાય પણ કેટલીક એવી રોજિંદી બાબતો છે જે આ મગજના પ્રોટીનને કુદરતી રીતે વધારે છે, જેમ કે નિયમિત શારીરિક કસરત કરવી, સારું અને હકારાત્મક વાતાવરણ જાળવવું, મગજને કસવું એટલે કે નવી વસ્તુઓ શીખવી અને લોકો સાથે સામાજિક રીતે હળવું મળવું. એટલે જો તમે કે તમારા કોઈ ઓળખીતા આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, તો યોગ્ય ડોક્ટરની સલાહ ચોક્કસ લો અને સાથે તમારી જીવનશૈલીમાં આ નાના પણ મહત્વના બદલાવ લાવો. જો તમને આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો, જરૂરિયાતમંદ લોકો સાથે આને શેર કરો અને મગજ તથા સ્વાસ્થ્યને લગતી આવી જ સાચી અને વૈજ્ઞાનિક માહિતી સરળ ભાષામાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.